જય જવાન, જય કિસાન, જય કોંગ્રેસ। હાલ સ્થાનિક સ્વરાજની તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને માત્ર એક દિવસ બાકી હોય ત્યારે જસદણ અને વિછિયા તેમજ સમગ્ર ગુજરાતના જનતાને અને વાલા મતદાર ભાઈઓ બહેનો અને સ્નેહીજનોને હું અપીલ કરીશ કે સ્થાનિક સ્વરાજની અંદર કોંગ્રેસ પક્ષને વધારેમાં વધારે તમારા આશીર્વાદરૂપ મત મળે, કોંગ્રેસ પક્ષ મજબૂત બને અને આમ જનતા, ખેડૂત હોય, ગરીબ હોય કે પછી સામાન્ય પ્રજા માટે જે પડતર પ્રશ્નો છે એના માટે પૂરી તાકાતથી કોંગ્રેસ પક્ષના તમામ ઉમેદવારો વિજય બની અને તમારા માટે લડત લડે। વાત તમામ મિત્રોને કરવાની કે જસદણ ને વિછિયા વિસ્તારની અંદર જે કોંગ્રેસ પક્ષના ઉમેદવારો છે એને આપના આશીર્વાદ રૂપી મત આપી જંગી બહુમતીથી વિજય બનાવવા હું અપીલ કરું છું। છેલ્લા ઘણા દિવસોથી આખાય તાલુકાની અંદર ડોર ટુ ડોર પ્રવાસ કર્યો, અનેક સગા સ્નેહીજનોને મળ્યો, વાલા મતદાર ભાઈઓ બહેનોને મળ્યો। ક્યાંક ને ક્યાંક મોટી ખામીઓ હોય, ક્યાંક ને ક્યાંક પાયાની સુવિધાઓની ખામી હોય ત્યારે ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે કોંગ્રેસ પક્ષના યુવા નીડર જે આગેવાનો અમારા પ્રતિનિધિત્વ કરે છે એને તમારા બધાના મતરૂપી આશીર્વાદ મળે। તમામ લોકોને તમે મત આપો અને તમારા સગા સ્નેહીજનોને મત અપાવો। જ્યારે પણ કોંગ્રેસ પક્ષના તમામ આગેવાનોની તમને જરૂર હોય, અડધી રાતે તમામ આગેવાનો તમારા ખંભે ખંભો મેળવી સુખ દુઃખની અંદર તમામ લોકો ભાગ ભજવશે। બીજું કે ફરીવાર નમ્ર વિનંતી કરવાની કે તમામ લોકોને કોંગ્રેસ પક્ષના અમારા તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી ચૂંટવા હું વિછિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મુકેશભાઈ રાજપરા અપીલ કરું છું। જય હિન્દ, જય ભારત, જય કોંગ્રેસ।